આપણે કેટલા ટાઈમથી તમે આવો સાળંગપુર? હું લગભગ આ ચોથી વખત આવ્યો છું. ચોથી વખત? હા, બરોબર. મૂર્તિ બનતી ત્યારે પણ હું આવ્યો હતો હા, અને અહીંયા આવું છું જો દર વખતે દર શનિવાર હોય? રોજ તમે હનુમાન દાદાની કથા વાંચો છો? રોજ ડેલી અગરબત્તી ચાલુ છે. સવારે વાંચવાના. એક પગે 28 વાંચું છું. હા, એક પગે. જો મિત્રો કેવા હનુમાન દાદાના ભક્ત છે, મોટા ભક્ત છે. અને આપણે દાદા ક્યાંથી આવો? હું મુન્દ્રા કચ્છ. મુન્દ્રા કચ્છથી ઠેઠ આવો. તમને કીધું ને કે ભક્તો શ્રદ્ધાળુ માણસો આપણે સાળંગપુર વિદેશથી અહીંયા આવે છે. ક્યાં ઠેઠથી આવે છે તમે જુઓ. મુન્દ્રા વેરાઈ કૃપા સોસાયટીમાં રહીએ છીએ અમે. મારો છોકરો એક્સપાયર થઈ ગયો છે અને દાદી દાદા જે છોકરાને પાડી જાય. છોકરા મારે ભેગો હતો. બોલો આ દાદા દાદી છે ઠેઠ મુન્દ્રાપુર કચ્છથી આવે છે અહીંયા દર્શન કરવા માટે. સારું દાદા, તમને મળીને ઘણો આનંદ થયો. ખૂબ જ મજા આવી. જય હનુમાન દાદા. જય હનુમાન, જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો આ હતા દાદા જે દર શનિવારે દર્શન કરવા આવે છે. આજે આપણે એમને ઇન્ટરવ્યૂ લીધું અને